Ravi Motivational. મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે। આ બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર એકમાત્ર ચક્રવર્તી રાજા તરીકે ઘોષિત થાય છે અને ભીષ્મ પિતામહ એ હજી બાણુની છૈયા પર સૂતા છે। શ્રી કૃષ્ણની આજ્ઞાથી 5 પાંડવો અને સતી દ્રૌપદી ભીષ્મ પિતામહના પાસે આશીર્વાદ લેવા જાય છે। ત્યારે ભીષ્મ પિતામહ ધર્મનું જ્ઞાન આપે છે, પરંતુ તે જ્યારે ધર્મનું જ્ઞાન આપતા હોય છે ત્યારે દ્રૌપદીને હસવું આવી જાય છે। તેથી ભીષ્મ પિતામહ તેને હસવાનું કારણ પૂછે છે, પરંતુ દ્રૌપદી કહે છે કે હું અમસ્ય હસી, મને માફ કરજો। ત્યારે ભીષ્મ પિતામહ કહે છે, કોઈ પણ સંકોચ વગર તારા મનમાં જે હોય તે કહે, તું ગુણિયલ છે, સુશીલ છે, તારા હસવા પાછળનું કંઈક ખાસ કારણ હશે। ત્યારે દ્રૌપદી કહે છે, તમે આટલું અત્યારે ધર્મ જ્ઞાન આપો છો, પરંતુ જ્યારે ફરી સભામાં મારા ચીર લૂંટવામાં આવ્યા ત્યારે આ ધર્મ જ્ઞાન ક્યાં ગયું હતું? ત્યારે ભીષ્મ પિતામહ બહુ સારો જવાબ આપે છે, કહે છે કે હું દુર્યોધન અનાજ ખાતો હતો, અને અનાજ ખાવાના કારણે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જઈ હતી, પરંતુ અત્યારે મને અર્જુનના બાણ વાગ્યા, જેથી એના અનાજથી જે લોહી બન્યું હતું બધું વહી ગયું અને મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ, જેના કારણે હું ધર્મ જ્ઞાન આપવા માટે યોગ્ય છું। કહેવાનો મતલબ કે આવા મહાન પુરુષને પણ જો આવા પોતાના પાપ કર્મો ભોગવવા પડતા હોય છે, કોઈ ખરાબ સંગતની અસરના કારણે જે પાપ કરીને ભોગવવું પડતું હોય છે, ત્યારે આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, ડગલે ને પગલે નાની મોટું ભૂલ કરતા હોય છે। ત્યારે ઘણા બધા એવા મનુષ્ય છે જેને માત્ર ભ્રષ્ટાચાર મચાવે છે, ગરીબ માણસને દુભાવો, તો તમે વિચારો કે આ લોકોની એની કર્મની સજા શું હોઈ શકે? જો અધર્મનો સાથ આપવાથી જો આટલી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય તો અત્યારના સમયમાં કોઈનું ધન ચાવી જવું, કોઈની છેતરપિંડી, એની શું સજા હોઈ શકે? બને એટલું ખોટા કર્મથી દૂર રહેવું જોઈએ।